આજે ખાસ કરીને વિધાનસભાની અંદર કાળા જાદુ અને બ્લેક મેજિક અને અંધશ્રદ્ધા સામે જે કાયદો અમલમાં મુકાય એના માટે પસાર થયું છે, તો અમે એને આવકારીએ છીએ અને સરકારને અભિનંદન આપીએ છીએ. અમારી 33 વર્ષથી માંગ હતી કે અંધશ્રદ્ધા સામે કાયદો બને, જે આજે પરિપૂર્ણ થતાં અમે ખૂબ રાજીપો અનુભવીએ છીએ. અને લોકો છે હવે આ જે ભુવા બાપા પાદરીઓ મૌલવીઓ કે મુંજાવરો જે લોકોને શારીરિક માનસિક આર્થિક છેતરપિંડી કરતા હતા એ બંધ થશે. એના પર કાયદાની લગામ આવશે. ભ્રામક જાહેરાતો આપતા હતા એની પર લગામ આવશે. કોઈને સર્પ કઈડો હોય તો એનું ઝેર ઉતારવા નથી, એ પણ આમાં કાયદામાં લઈ લીધું, એ પણ અંકુશમાં આવશે. એટલે આ કાયદા પસાર થવાથી સર્વાંગી રીતે લોકોનો ફાયદો થશે. લોકો જે છેતરાતા હતા એ પ્રવૃત્તિ પણ બંધ થશે. અમે આવકારીએ છીએ એટલા માટે કે નવાંગતુક વિચારો જે 21મી સદીમાં આપણું પ્રયાણ છે એમાં સરકારે પહેલ કરી છે. માનવીને અંધશ્રદ્ધાથી બરબાદી અને પાયમાલી મેળવી છે. આ બધી હકીકત જોતા કાયદો પસાર કરતા લોકો સુખાકારીતાનો અનુભવ કરશે અને લોકો પુરુષાર્થ અને વાસ્તવવાદી બનશે અને માનવતાવાદી બનશે એવો અમને વિશ્વાસ છે. એટલે આ કાયદો અમલમાં આવવાથી, પાસ થવાથી અને જલ્દીમાં જલ્દી અમલીકરણ થાય, લોકો સુધી પહોંચે એ પણ અમારી નેમ છે. જાતા 33 જિલ્લામાં લોક ચળવળથી લોકોને માહિતગાર કરશે. પોલીસ સ્ટેશનની અંદર પણ અમલીકરણ થાય અને સાહજિકથી કોઈ પણ વ્યક્તિ ભોગ બનેલો હોય એને એફઆઈઆર દર્જ થઈ જાય, એના માટેના અમે કાર્યક્રમો આપવાના છીએ. અમે આ વિધેયક પાસ થતાં ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.